હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે ફેસ્ટિવલ ફેશન સ્ટુડિયોમાં. હમણાં ઘણા જ સમયથી હું વિડીયો નહોતો મૂકી શક્યો. એનું એક સ્પેશિયલ રીઝન હતું કે હિન્દી ચેનલો તો યુટ્યુબમાં આ ટેલરિંગની ઘણી બધી છે, પણ ગુજરાતીમાં ઓછી ચેનલ છે. હશે તો પણ એકાદ બે છે. તેલુગુમાં છે, તમિલમાં છે, કન્નડમાં છે, આ બધી યુટ્યુબ ચેનલો. અને બ્યુટીકમાં પણ ઘણા બધી ચેનલો શીખવાડે છે, પણ અત્યારે ગુજરાતી ચેનલ માટે સ્પેશિયલ કોઈ એવું યુટ્યુબમાં નથી. તેની માટે હું સ્પેશિયલ એક યુટ્યુબમાંથી જ આપણી ચેનલમાં જ ગુજરાતીમાં બોલવાનો પ્રયત્ન કરીશ અને ગુજરાતીમાં જ આપણા ભાઈઓને શીખવાડવાનો પ્રયત્ન કરીશ. અને બીજી વસ્તુ એ તમને કહેવાની વસ્તુ છે, મહત્વની વસ્તુ એ છે કે આપણે એમ કહીએ છીએ કે કોઈકને 20 વર્ષનો એક્સપિરિયન્સ હોય, કોઈકને 10 વર્ષનો એક્સપિરિયન્સ હોય. આપણે માનીએ છીએ કે જેમ જેમ એક્સપિરિયન્સ વધારે એમ એ લોકો એમ માને છે કે મને વધારે આવડે છે, કે વધારે મને અનુભવ છે. પણ ખરેખર એક્સપિરિયન્સનો અર્થ આપણે શું સમજીએ છીએ કે જેમ જેમ આપણે બાપ દાદાઓ આગળથી શીખ્યા છીએ એ જ આપણે રિટર્ન કરીએ છીએ, એ જ આપણે બધું કરીએ છીએ. એમાં નવું કાંઈ આપણે ઇન્વોલ્વમેન્ટ કરતા નથી. તેની માટે સ્પેશિયલ તમને એક્સપિરિયન્સ થાય એવી વસ્તુ તમને શીખવાડવા માંગુ છું. અને એક્સપિરિયન્સ વસ્તુ એવી છે કે તમે અનુભવી શકો. તમે જો અનુભવશો તો જ તમે આ વસ્તુ કરી શકશો. અને આ વસ્તુ એવી નથી કે તમને તરત જ આવડી જાય. અત્યારે એવું થઈ ગયું છે કે પહેલાના જમાનામાં આજથી હું શીખતો તો મને યાદ છે કે મેં 20 રૂપિયામાં બ્લાઉઝ સીવવાના સ્ટાર્ટ કરેલા. મને યાદ છે હજી કે હું 20 રૂપિયા અમે દુકાને લેતા. પછી 20માંથી 25 કર્યા, 25માંથી 30 કર્યા, એમ 5-5 રૂપિયા વધારે કરતા હતા. બરોબર. હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે 250-300 મિનિમમ 400 થી 500 રૂપિયા આપણા દરજી ભાઈઓ લે છે. અને અમુક લોકો જે છે એ થોડીક વધારે સિલાઈ લે છે. પણ નાના સેન્ટરમાં તો આવું બધું ચાલે જ છે. પણ મારો મહત્વનો કહેવાનો અર્થ એ છે કે બ્યુટીક વાળા જે છે, કે જે લોકો અમદાવાદ છે, સુરત છે, રાજકોટ છે, વડોદરા છે, આ બધા મોટા મોટા સેન્ટરોમાં જે બ્યુટીક વાળા છે કે 3-3 હજાર, 2,000, 2,500 રૂપિયા બ્લાઉઝની સિલાઈ, ડ્રેસની સિલાઈ લે છે. અને સીવડાવો તો આપણી જેવા કારીગરો પાસે જ છે. અને બીજી વસ્તુ એ કે એ લોકો વધારે સિલાઈ લે છે અને આપણને જે મજૂરી આપે છે એ 400 થી 500 રૂપિયા જ આપે છે. મહેનત બધી આપણે જ કરીએ છીએ અને ફળ બધું એ લોકો લઈ જાય છે. નામ બ્યુટીક વાળાનું છે અને ખરેખર આપણી જ કારીગરી છે. તો હું એ જ કહેવા માંગુ છું, એક્સપિરિયન્સ આપણો વધારે હશે, આપણો જ અનુભવ પોતાનો વધારે હશે તો જ આપણે આમાં કરી શકશું. અને પહેલાના સમયમાં કેવું હતું કે તમે જેવું સીવીને આપી દો એટલે એ લોકો પહેરી લેતા. પણ હવે કેવું થઈ ગયું છે કે દરેક ગ્રાહકને એટલી જ ખબર પડે છે, દરેક વસ્તુમાં બધી જ ખબર પડે છે કે ત્યાંથી ફોલ્ટ શું છે બ્લાઉઝમાં કે ડ્રેસમાં, ક્યાંથી રિંકલ પડે છે, ક્યાંથી ખોલા પડે છે, ડીપ કરવું કેટલું કરવું છે, આગળથી કેટલું ડીપ કરવું, પાછળથી કેટલું ડીપ, બોટનેક કેવું કરવું છે, અથવા કોઈ પણ ફેશન ડિઝાઇનરનું બ્લાઉઝ આવ્યું હોય તો પણ એમાં કેટલી માથાકૂટ થાય છે. એવી માથાકૂટ કરવામાં આખો દિવસ તમારે મહેનત થતી હોય છે. છતાં આપણે 300 થી 400, 500 રૂપિયા આપણે સિલાઈ લઈએ છીએ. તો મારો કહેવાનો તાત્પર્ય એ જ છે કે આપણે જો સિલાઈ લઈશું વધારે અને થોડીક વધારે મહેનત કરીશું તો આપણે જ ફાયદો થવાનો છે. તો આપણે એક વસ્તુ તમને કહેવા માંગુ છું, એક્સપિરિયન્સ તમે અનુભવ કરો. આપણા જ ધંધામાં આપણા ભાઈઓ જ નવો એક્સપેરિમેન્ટ કરે, નવી વસ્તુઓ લાવે તો જ આમાં ખબર પડશે, તો જ આપણે આગળ વધી શકશું. અને બીજી વસ્તુ એ કે આપણે કદાચ 200-300 રૂપિયા બ્લાઉઝના લઈએ તો આખા દિવસમાં 3 થી 4 વધી 5 બ્લાઉઝ બનાવીએ કે કટિંગ કરીને. તો તમે ગણતરી કરો તો 250 રૂપિયા લેખે તમે ગણો 1000 રૂપિયાનું તમારું કામ થાય. એ સવારથી સાંજ સુધીમાં તમારું કામ થાય છે. બરોબર. એમાંય છતાં તમને ગ્રાહકની ફરિયાદ આવે છે, એમાંય પાછું તમારે રિપેરિંગ કરવું પડે છે. તો આવું સાચું છે? તમને કેવું લાગે? યોગ્ય લાગે છે? એ તમને કોમેન્ટમાં જણાવજો. બીજી વસ્તુ એ કે તમે જો એક્સપિરિયન્સ તમારા પોતાનામાં હશે, તમારા બોડી સ્ટ્રક્ચરનો અનુભવ તમારા દિમાગમાં હશે કે દરેક વ્યક્તિનું બોડી સ્ટ્રક્ચર અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિનું બોડી સ્ટ્રક્ચરમાં કાંક અલગ અલગ ફોર્મ્યુલા ફિટ થતો હોય છે. બરોબર છે. તો એની માટે શું શું કરવું, એનું ઓબ્ઝર્વેશન કરવાનું છે આપણે. એમાં શું શું તમે ફેરફાર કરી શકો. આપણો પહેલાના સમયમાં કેવું હતું કે એક નિયમ હતો કે 5.5 ઇંચ શોલ્ડર રાખતા અથવા 6 ઇંચ શોલ્ડર રાખતા, મૂંઢો એટલો ઉતારતા, છાતીના 4 ભાગ કરતા, કમરના 4 ભાગ કરતા, અપર ચેસ્ટ, મિડલ ચેસ્ટ, બસ્ટ, આ કોઈના માપ લેવાના આવતા નહીં. અને મોટા ભાગના લેડીઝો આપણને માપો જ આપતા, બ્લાઉઝનું માપ હોય એ પ્રમાણે જ આપતા. અત્યારે આખો સમય બદલાઈ ગયો છે. તમે બોડી માપ લો એ પ્રમાણે ડિઝાઇનરનું બ્લાઉઝ તમને સીવવા આપે છે.
અને સેમ એવું બનાવવાનું તમને રિક્વેસ્ટ કરે છે. એમાં કાંઈ પણ જો મિસ્ટેક થઈ હોય તરત તમારે રિટર્ન આવે છે. તમે એટલી મહેનત કરી હોય છતાં તમારી પાસે રિટર્ન આવે તો તમને કેટલું દુઃખ લાગવાનું છે. અને સિલાઈ છતાંય તો તમને સિલાઈ તો ઓછી જ મળવાની છે. જો તમારા જીવનમાં તમે એક્સપિરિયન્સ વધારે કરેલો હોય છે, એક્સપિરિયન્સનો અર્થ એ છે કે તમે તમારા કટિંગમાં નવું શું તમે લાવો છો. એક્સપિરિયન્સનો મિનિંગ એ નથી કે તમે 20 વર્ષથી અથવા 25 વર્ષથી તમે બ્લાઉઝ સીવો છો. એક ને એક ઢબથી તમે સીવતા હો બ્લાઉઝ, એક ને એક વસ્તુ તમે વારંવાર રિપીટ કરતા હો તો એનો મતલબ એમ નથી કે તમે એક્સપિરિયન્સ તમારો આવી ગયો. હું એક્સપિરિયન્સને એ માનું છું કે કાંઈક તમે પોતાનું ઇન્વોલ્વમેન્ટ કરો, કાંઈક તમે નવું લાવો, કાંઈક અંદર તમે પોતાની રીતે બોડી સ્ટ્રક્ચરના પ્રમાણે કાંઈક નવું લાવો. તો એની માટે જ આ વિડીયો સ્પેશિયલ તમારી માટે બનાવેલો છે. હવેથી હું જે વિડીયો બનાવીશ એ સ્પેશિયલ ગુજરાતીઓ માટે, આપણા દરજી ભાઈઓ માટે જ બનાવવાનો છું. તો હવે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, અને ગમે તો આમાં કોઈ પણ જાતની તમે કોમેન્ટ પણ કરી શકો છો. જય સિયારામ.